કસરત, શરબત આવું બોલાય છે. સર ભેગું બોલાય છે ને બત ભેગું બોલાય છે એટલે એનું માપ થશે ગાગા. શરબત ગાગા, કસરત ગાગા, અજગર ગાગા. આવા કોઈ શબ્દ બોલો. વિચારો વિચારો. કરવત ગાગા. યસ, કરવત ગાગા. પર્વત ગાગા બરાબર છે. પછી રખરખ લખીએ ધારો કે તો રખરખ એ આમ સમાસ છે ને કે એક સિંગલ શબ્દ છે સાહેબ તો આવે પણ રક્ષક ગાગા બરાબર છે. રક્ષક ગાગા, રક્ષક ગાગા, જરબર ગાગા. એક સવાલ એ હતો કે તમે કહ્યું કે ન સુધીના શબ્દો બધા જ લઘુ ગણાય કક્કાના તો ક્ષ ત્રણ એક ન ક્ષ ક્ષત્રિયનો ક્ષ પછી ત્રિવેણીનો ત્ર અને જ્ઞ બોલવામાં એ જોડિયા લાગે છે ને સાહેબ? બોલવામાં જોડિયા લાગે છે પણ સ્વતંત્ર લઘુ છે. સ્વતંત્ર લઘુ છે સમજો. સ્વતંત્ર એટલે કોઈની સાથે જોડાયા નથી. પણ તમે રક્ષણ એમ બોલો એટલે રક્ષણ, રક ભેગું બોલાય, કણ ભેગું બોલાય એટલે ર એ ક સાથે જોડાઈ જાય અને શ એ અણ સાથે જોડાય. રક્ષણ બોલીએ તો ગાગા થઈ જાય. બરાબર? એવી રીતે રક્ષણ ગાગા થયું ને? હા, રક્ષણ ગાગા થાય બરાબર છે. એટલે એમાં ચાર લઘુ સમાયેલા છે. અક્ષર, અક્ષર તો ગાગા. પત્ર, પત્ર. તો પછી ત્રિવેણીમાં ત્રિરસ્વઈ હોય છે તો ત્રિવેણી તો એ ગા 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 થયું ને? ત્રિવેણીમાં ત્રિવેણીમાં ત્રિ છે લઘુ છે બરાબર. લઘુ અક્ષર છે પોતે પણ એની અંદર ઈ બીજો લઘુ જોડાયો એટલે ગા થાય. બે લઘુ જોડાયા, બે લઘુ મળીને ગા થાય ને? હા, એને ગા પણ લઈ શકાય, લ પણ લઈ શકાય. એ છૂટનો નિયમ તમને આગળ સમજાવીશ પાછો. ઓકે, બરાબર છે. હવે 5 અક્ષર લઘુ હોય. સફરજન લગાગા, સફરજન લગાગા. એવો કોઈ તમને ધ્યાન ન હોય. અવતરણ કેવો થશે સર? અવતરણ, અવતરણ એ બોલવા પર અવ ભેગું બોલાય છે અને તરણ અલગ બોલાય છે. તો ગા લ ગા અવતરણ. ઉચ્ચાર પણ જોવાનો કોણ કયો અક્ષર કોની સાથે જોડીને બોલાય છે પણ. ઓકે, હવે થોડાક આગળ વધીએ. એ કોઈ પણ શબ્દ રસોઈ ને રસવવું હોય તો શું કરવાનું? દાખલા કે કવિતા, સરિતા, વનિતા, ઋષિ આવા શબ્દો હોય તો શું કરવાનું? તો ઋષિ કવિતા શબ્દ છે તો કવિતાનો ક એટલે લઘુ અક્ષર, વી એ રસોઈ છે એટલે આપણે એને લ લઈશું અને તાનો ગા એટલે લ લગા થશે. એનું પ્રારંભિક માપ મૂળ એનું લ લગા થશે. પણ છૂટનો નિયમ એવો છે કે તમે એને લગા ગા તરીકે પણ લઈ શકો. રસવઈ અને રસવાઓને તમે ગા તરીકે પણ લઈ શકો છો. એવી રીતે દીર્ઘઈ અને દીર્ઘાઓને તમે લઘુ અક્ષર તરીકે પણ લઈ શકો છો છૂટ મુજબ. આમ તો ન લેવાય. તમે સંસ્કૃત છંદની અંદર કે પ્રાચીન છંદોની અંદર એવી રીતે ના લેવાય પણ આપણે ગઝલની અંદર તમે એ રીતે લઈ શકો છો. સરિતાનું માપ, કવિતાનું માપ થશે લ લગા. પછી કવિ લ લ થયું એટલે ગા ગા ગાગા પણ લઈ શકાય. એટલે કવિતાનું લ લગા થાય, લગા ગા થાય અને કવિતા ગાગા. કવિતા લ લગા, કવિતા ગાગા કરી શકો ને? ગઝલના બંધારણ પર ડિપેન્ડ કરે ને સાહેબ. આપણે ધારો કે કોઈ એવા છંદની યસ, આપણે જે ગઝલ લખતા હોય અને એમાં આપણને કોઈ શબ્દની આવા શબ્દની જરૂર પડી તો આપણે છૂટ મુજબ આવો પ્રયોગ કરી શકીએ છીએ. હા, તો એને લલગા પણ ગણી શકીએ અને ગાગા પણ ગણી શકીએ. એ રીતે ચાલે. લલગા ગણી શકીએ, લગાગા ગણી શકીએ અને ગાગા પણ ગણી, ત્રણ રીતે ગણી શકીએ. ચલો હવે થોડું જોડિયા અક્ષરો વિશે જોઈએ. એ થોડું અઘરું છે. દાખલા કે રહ્યો, રહ્યો શબ્દ છે તો રહ્યો
જો ભેગું બોલાય છે. કાઠિયાવાડી રહ્યો એમ બોલાય છે, પણ એ કાઠિયાવાડી એ બોલી અલગ છે, પણ ગુજરાતી જે મૂળભૂત ગુજરાતી છે, આપણે મૂળ ઉચ્ચારણ છે એ રહ્યો છે. તો રહ્યોનું થશે લગા. કહ્યો લગા, કહ્યું લગા, મળ્યો લગા, પડ્યો લગા, ભણ્યો લગા, વળ્યો લગા, પડ્યો લગા, લગા, પડ્યું પડ્યો બધું લગા થશે. એટલે પહેલો અક્ષર લઘુ જ છે અને બાકીના બે અક્ષરો સંયુક્ત રીતે ઉચ્ચારમાં બોલાય છે. એટલે એ થડકો પાછળ લાગે છે. એટલે ઘણા લોકો ગઝલ લખતી વખતે ભૂલ કરે, પડ્યો એમ કરે, એટલે પડ્યો ગાગા કરી દે, તો એ ખોટું છે. એટલે આ જોડી અક્ષરોનું આ રીતે માપ લેવા છે. હવે રકાર હોય તો શું કરવાનું? રકાર જેમ કે પ્રેમ, પ્રેમ ગાલ દેખાય જ. પછી જોડી અક્ષર સત્ય, તો સત ભેગું બોલાય છે ને ય અલગ બોલાય, સત્ય ગાલ. એવી રીતે ઉપર ધર્મ, ધર ભેગું બોલાય છે ને મ અલગ બોલાય છે, ગાલ. ધર્મ ગાલ, અર્થ ગાલ, કર્ણ ગાલ. મોક્ષ ગાલ, ક્ષ એવો, પણ ક્ષ સ્વતંત્ર લખ્યું છે. પછી ભક્તિ, ભક્તિ ઈ લઘુ છે, ભક્તિ ગાલ. શક્તિ ગાલ, આદ્ય ગાલ. પુષ્પ, પુષ્પ પ લખી બોલાય છે, ગાલ. સૃષ્ટિ, સૃષ્ટિમાં ગાલ અને ગાગા બંને લઈ શકાય. મુક્તિ ગાલ અને ગાગા બંને લઈ શકાય. મૂળભૂત માપેનું મુક્તિનું ગાલ થશે. છંદ અનુસ્વાર વાળા લઈએ, ચલો છંદ ગાલ. છંદ ભેગું બોલાય છે, દળ. વૃંદ ગાલ, મંદ ગાલ. સ્પર્શ, સ્પર્શ સ્પર્શ ગાલ. વર્ષ ગાલ. આ જોડી અક્ષરો કહું છું તમને, એ પ્રમાણે જેવો શબ્દ હોય એ રીતે લેવાશે. આદ્ય ગાલ. સ્વર્ગ, સ્વર્ગ ગાલ. નરક ગાલ. વિત્ત, વિત્ત હવે ડબલ ત જોડાય એટલે આપણે શું સમજીએ કે પાછળ લઘુ લઘુ બે જોડાઈ ગયા, પણ એનું માપ પણ શું થશે? વિત્ત ગાલ. વિત્ત, વિત્ત ભેગું બોલાય છે, ત અલગથી બોલાય. વિત્ત ગાલ. ચિત્ત ગાલ. તમે બોલો આવા શબ્દો તમારા મગજમાં આવતા. મેં લખાયા એના સિવાય, બોલ્યો એના સિવાય, બહુ અસંખ્ય શબ્દો છે, એકાદ બે. હા બોલો. હર્ષ ગાલ. હર્ષ, વર્ષ. મુક્ત, મુક્ત ગાલ. શુષ્ક, શુષ્ક ગાલ. હા બોલો. રમ્ય, રમ્ય ગાલ. સરસ. સત્ય, રમ્ય, અર્ધ્ય ગાલ. સૂક્ષ્મ, સૂક્ષ્મ ગાલ. એટલે જોડી અક્ષરોમાં હંમેશા જેમ કે થડકો ક્યાં લાગે? એકાદ એક અક્ષર બદલજો. સંઘર્ષ, સંઘર્ષ. હવે સંઘ ઉપર અનુસ્વાર છે એટલે એ ગા થશે. ગર્ષ ગા ગાલ. સંઘર્ષ ગા ગાલ. પુષ્પક, પુષ્પક ગા ગા. રક્ષક ગાગાઈ કહ્યું. શિક્ષણ, શિક્ષણ શું થશે? શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ ગાગા. રક્ષણ ગાગા.
નાટ્ય નાટ્ય ગાગા, વાક્ય ગાગા, મૂર્ખ નંદ ગાગા બરાબર, મૂર્ખ મૂર્ખ ગાગા. આવી રીતે રકાર હોય, રકાર એટલે ચંદ્રાકાર, પ્રેમ વાળો રકાર, રકાર પણ 4 પ્રકારના છે. પછી તો એવા બધામાં આપણે ગાલ ગાલ થશે બરાબર. શક્તિ ભક્તિ મુક્તિ આ પણ ગાલ થશે, મુક્તિને ગાગા લઈ શકાય. હવે જે રકાર છે, જે રકારની વાત કરું છું તે ક્ર ત્ર, જે બેન બોલેલા હોય ત્રણ બરાબર. 3 નું માપ શું થશે? તો ત્ર એ પોતે લઘુ અક્ષર છે, પોતે લઘુ અક્ષર છે સ્વતંત્ર, અને અણ પણ લઘુ અક્ષર. 3 નું માપ થશે ગા, 3 એટલે ગા, અને એનું મૂળ માપ થશે લલ, લલ એટલે ગા, 3 ગા. ક્રમ ક્રમ ગા, ક્રમને ગાલ ના લેવાય, ક અને ર એક સાથે જ બોલાય છે, એનો ઉચ્ચાર દીર્ઘ નથી, એકદમ ટૂંકો છે. ક્રમ 3, બ્રહ્મ ગા, શ્રમ ગા, વ્રત વ્રત ગા, આવો કોઈ તમારા મગજમાં શબ્દ આવે. ક્ષણ 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 ગા, પ્રણ યસ, પ્રતિજ્ઞા પ્રણ એટલે પ્રણ ગા, પ્રણ ગા બરાબર છે. બ્રહ્મ ગા. ચલો હવે ત્ર વાળા શબ્દો લઈએ. પત્ર પત્ર ગાલ, સૂત્ર ગાલ, મિત્ર ગાલ, સત્ર ગાલ, મંત્ર ગાલ, પુત્ર ગાલ, પિત્ર ગાલ, હવે જ્ઞ વાળા શબ્દો લઈએ. યજ્ઞ શું થશે? હું બોલું છું યજ્ઞ ગાલ, યજ્ઞ ગાલ. સુગ્ન ગાલ. અગ્ન, અગ્ન એટલે અજ્ઞાની, અગ્ન એટલે જાણતો, અગ્ન ગાલ. વિઘ્ન ગાલ. શત્રુઘ્ન, શત્રુઘ્ન, શત્રુઘ્ન ગાલગા. એટલે તમને લઘુ ગુરુના માપ થોડા ખબર પડી હશે. હવે આપણે થોડા આવર્તનની ચર્ચા કરીએ. તમે બોલજો બરાબર. પહેલું આવર્તન આપણે લગા લઈએ છીએ, લગા. તો લગા વાળા શબ્દો બોલવાના તમારે. હું એક લગા વાળો શબ્દ બોલું છું. શરત લગા, ઘણા લગા, અમે લગા, તમે લગા, શરૂ લગા. એક અક્ષર પણ લઈશું, સતત 3 લઘુ અક્ષર પણ લઈશું. મજા નદી, મજા નદી લગા બરાબર છે. ખરું લગા, વળી લગા, પડી લગા, હશે લગા, ગણી લગા, ગળી લગા, કરી લગા, ઋષિ લગા, સજા કળા મજા,
સજા કળા મજા લગા બરાબર છે. અને લગા, અરે લગા, હવે લગા. ચલો હવે એમાં એક ગા ઉમેરીએ, લગા ગા કરીએ. હા બરાબર, ધ્યાન રાખજો. લગા ગામાં તમારા લગા ગા, અમારા લગા ગા, ફલાણા લગા ગા. આવા શબ્દ બોલજો. મનીષા લગાગા. મનીષા લગા ગા, એમનું નામ આવી ગયું. શું કહો છો? હા લગા ગા બરાબર છે. સરિતા. સરિતા લગા ગા. સરિતા, કવિતા, વનિતા. સહારા, ખજાના, જમાના. સહારો, જમાનો, ખજાના. સાહેબ એમાં પણ જોડિયા હોય અને છતાં ફેરફાર ના થાય, ધારો કે અજાણ્યા, તો એ લગાગા જ થયો ને. હા અજાણ્યા, જાણ્યા ભેગું બોલાય છે. જાણ્યા એકાગા. અજાણ્યા એમાં એક લ વધે અડધો અણ, પણ એના માટે કઈ એડિશનલ હોતું નથી ને. ના ના સંયુક્ત બોલાય. સંયુક્ત. સંયુક્ત બોલાય છે. થડકો ક્યાં લાગે જોઈ લેવાનું આપણે. આગળ લાગે છે કે પાછળ? અને પ્રકૃતિ છે, પ્રકૃતિને શું કહેવાશે સાહેબ? પ્રકૃતિ. પ્રક ભેગું બોલાય છે ગા. રૂતિ ગા લગા. પ્રકૃતિ. પ્રકૃતિ. વિકૃતિ ગા લગા. સંસ્કૃતિ ગા લગા. આકૃતિ ગા લગા. અલ્પાનું માપ શું થશે? ગાગા. ગાગા. અલ્પા, જલ્પા, ગાગા. મેઘાવીનું માપ શું થશે? ગાગા ગા થાય, ગાગા લ પણ થાય. અચ્છા વી સંકળ હા બોલો. બરાબર. વી નો ઉચ્ચાર પોળો નથી થતો, મેગા વી પર આપણે અટકી જઈએ છીએ અમે એટલે. અટકી જઈએ છીએ એટલે લઈ શકાય, બંને લઈ શકાય. તો પણ સર લખવામાં તો દીર્ઘ આવે છે, દીર્ઘ આવે છે. ભલે ને દીર્ઘઈ આવે. તમારે પ્રારંભિક જો બે માપ હોય, પ્રારંભિક માપ અને છૂટનું માપ બંને લઈ શકાય. હા. મૂળ માપ તમારું ગાગા ગા. તમને લઘુ પણ બનાવી શકાય. ચલો ભટ્ટ. ભટ્ટનું શું થશે? લગા. ભટ્ટ ગાલ. ગાલ. અચ્છા ભ ઉપર ભાર છે એટલે. ભટ્ટ. ભટ્ટ ભેગું બોલાય. હા અને ટ અલગ છે, અલગ લખાય છે. પારુલનું માપ શું થશે? ગાગા અને ગાગા પણ થાય ને. ગા લ લ. પારુલ પારુલ ગાગા પણ થાય. પારુલ અને ગાગા લ પણ થાય. કેયુરીનું માપ શું થશે? કેયુરી બેન. ગાલગા. ગા લ ગા બરાબર. યુ રસવાળું હોય છે ને. હા. કેયુરી ગા લ ગા મૂળ માપ. પછી ગા 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 પણ લઈ શકાય અને ગા ગા લ પણ લઈ શકાય. ત્રણ થાય. કેમ ગાગા ગા લઈ શકાય સાહેબ? યુ તો રસવાળું છે. રસવવું છે. પ્રારંભિક માપ એનું ગા લ ગા. પણ આપણે છૂટ તરીકે ગા લ ગા, ગા ગા લ અને ગા 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 ત્રણ રીતે લઈ શકીએ. તો પણ છૂટનો મતલબ તો એ થયો કે પછી જ્યાં જે લેવું હોય તે લઈ શકાય છે, એવું થયું ને? પેલા આપણને છે ને મૂળ માપ લેવાનું, પણ આપણને કોઈ જગ્યાએ લઘુ અક્ષરની જરૂર પડી, બરાબર, છંદ પ્રમાણે, તો પછી તમે કવિતાની રચના ના કરી શકો. એક જ છૂટના નિયમો આપેલા છે. બરાબર છે. બાકી તો રચના જ ના લખાય. એવું લની જગ્યાએ લ અને ગાની જગ્યાએ એવું સંસ્કૃતમાં છે. અધરમ મધુરમ વદનમ મધુરમ લગા લગા લલગા 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 ચાલ્યા જ કરે. એ તો ગાંડું થઈ જાય. તો પછી સંસ્કૃત છંદ શીખવા પડે. એટલે ગુજરાતી છંદોમાં ઘણી બધી છૂટછાટ. ચલો હવે લગા અને લગાવા કરી. હવે આપણે
ગા લગાવાળા શબ્દો લઈએ. આપણા, ગામડા, પ્રકૃતિ, જિંદગી, ગા લગા. પૂંછડું, વાદળા, ગા લગા. પાપણો, ગા લગા. આંખમાં, ગા સાહેબ લગા. લાડવા શું છે? લાડવા, ગા લગા. ભાવતા, ગા લગા. ભજીયા તો ભજીયામાં શું થશે? ગાગા થશે? ભજીયા, લગ જી ગાગા. રસોઈ છે એટલે ગાગા. લગાગા થાય. લગાગા થાય. દીર્ઘઈ છે સાહેબ. હમ. લલગા લગાગા. થાય. લલગા થાય, લગાગા થાય. સમોસા, લગાગા. જલેબી, લગાગા. પેંડા, ગાગા. કારેલા, ગાગા. કંકોડા, ગાગા. આપણે ગાલગા લખવાનું છે. મિત્રતા, ગાલગા. બાબરા બાબરા, ગાલગા. વાચકો, ગાલગા. લેખકો, ગાલગા. ચલો ગાલગામાં શું પસંદ?